લોકો વર્ષોને બદલાતા જુએ છે અને મેં વર્ષમાં લોકોને બદલાતા જોયા છે. આજ હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર એ દરેક વ્યક્તિને ઠીક કરી દે જે દર્દમાં જીવી રહ્યા છે. મહાભારતના કર્ણ પછી એક વકીલ જ છે જે વ્યક્તિને ખોટો હોવા છતાં પણ સાથ આપે છે. ના કરો કોઈનાથી ઉમ્મીદ. અહીંયા દરેક વ્યક્તિની એક અલગ દુનિયા છે. ભલે કોઈ આપણું પોતાનું હોય પણ સૌથી પહેલા એ પોતાનો ફાયદો જ દેખશે. દરેક વ્યક્તિનો મુશ્કેલ સમય એક દર્પણ જેવો હોય છે જે એને પોતાની તાકાતનો રૂબરૂ પરિચય કરાવે છે. મને એ વાતનો કોઈ ગમ નથી કે મેં દુનિયામાં શું ગુમાવ્યું છે. ખુશી એ વાતની છે કે મેં આપેલા વચનો નિભાવ્યા છે. કોઈ ખરાબ વ્યક્તિના ખરાબ વ્યવહારના લીધે આપણી મનની શાંતિને ના ખોવી જોઈએ. કોઈ વ્યક્તિને દબાણ ના કરો કે એ વ્યક્તિ તમને યાદ કરે, તમને ટાઈમ આપે, તમને પ્રેમ કરે. કેટલાક દિવસ ખામોશ રહીને જુઓ, એના લાઈફમાં તમારી કેટલી વેલ્યુ છે તમને આપોઆપ ખબર પડી જશે. તકલીફ આપોઆપ ઓછી થઈ જાય છે જ્યારે આપણે આપણા પોતાના લોકોથી ઉમ્મીદ રાખવાનું છોડી દઈએ છીએ. મુશ્કેલીઓ જિંદગીનો એક હિસ્સો છે. જેને મુશ્કેલીઓનો સામનો કર્યો, માની લો એને જિંદગીમાં જીત હાંસલ કરી દીધી, અને જે મુશ્કેલીઓથી દૂર ભાગ્યો એ જિંદગીથી હારી ગયો. કેટલાક લોકો આપણી દોલત નથી હોતા, પરંતુ એને ખોયા પછી આપણે બધું જ ખોઈ બેસીએ છીએ. સાચા લોકો વખાણના ભૂખ્યા નથી હોતા, કારણ કે અસલી ફૂલો પર અત્તર છાંટવાની જરૂર નથી પડતી. જિંદગીમાં ખરાબ સમયમાં કોઈએ આપેલો સાથ સફળતા મળ્યા બાદ પડતી તાળીઓથી ઘણો સારો હોય છે. એનાથી કંઈ જ ફરક નથી પડતો કે લોકો તમને કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. ફરક એનાથી પડે છે કે તમે ખુદ પોતાની જાતને કઈ રીતે જોઈ રહ્યા છો. તમે કોઈ પણ કામમાં ત્યારે સફળ થાઓ છો જ્યારે તમને એ કામ કરવામાં ગર્વ મહેસૂસ થાય. છળ, કપટ અને પાપ એટલું જ કરવું જોઈએ જેટલી તમારામાં ભોગવવાની તાકાત હોય, કારણ કે કુદરત કોઈને નથી છોડતો. જે કપડાં રંગ છોડી દે એને શરીર પરથી ઉતારી દો, અને જે વ્યક્તિ રંગ બદલે એને દિલમાંથી કાઢી નાખો. અને બચતા રહો એ લોકોથી જે લોકો રોજ રંગ બદલે છે. જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી જ સાથે રહેશે. પછી એની વાત કરવાની રીત ભાત પણ બદલાઈ જશે. આ દુનિયાને જુઠ્ઠું બોલનાર લોકો જ પસંદ છે. થોડું સાચું બોલી જઈએ તો પોતાના જ રૂઠી જાય છે. એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરીને બીજી વ્યક્તિને ખુશ રાખવી એ સૌથી મોટો વિશ્વાસઘાત છે. એને ભગવાન પણ માફ નથી કરતો. તને અહેસાસ પણ નથી કે તે મારું દિલ જ નહીં, ભરોસો પણ તોડ્યો છે. દુનિયામાં 3 પ્રકારના લોકો બહુ જ ખતરનાક હોય છે: નિંદા કરનાર, ઈર્ષા કરનાર અને પોતાના સ્વાર્થ પૂરતો સંબંધ રાખનાર. કારણ કે એ લોકો બીજા વ્યક્તિની વાત એવી રીતે કરશે કે જાણે એ આપણી સાથે છે, પરંતુ હકીકતમાં એ પોતાના માતા પિતાના પણ નથી હોતા. એટલે પોતાની જિંદગીમાં શાંતિ માટે આવા લોકોથી દૂર જ રહો. જિંદગી એવા મોડ ઉપરથી પસાર થઈ રહી છે કે દિલમાં ઘણું બધું દર્દ છે, પરંતુ બહારથી મુસ્કુરાવવું પડે છે. જે વ્યક્તિ સાથે વિશ્વાસઘાત થવા છતાં, દુઃખ મળતું હોવા છતાં ખોટા રસ્તા પર નથી ચાલતો અને ઈમાનદારીથી કામ કરતો રહે છે, એ વ્યક્તિ ઈશ્વરને સૌથી પ્યારો હોય છે, અને છેવટે એ જ વ્યક્તિની જીત થાય છે. પુરુષ સ્ત્રીને છોડી દેવામાં ઉતાવળ કરે છે એટલે જિંદગી ભર પસ્તાય છે, જ્યારે સ્ત્રી પુરુષને આસાનીથી નથી છોડી દેતી, પરંતુ જ્યારે તે છોડી દે છે ત્યાર પછી એ ક્યારેય પસ્તાતી નથી. કોઈ આજે તો કોઈ કાલે બદલાય છે. સાચું કહું તો આ દુનિયામાં હર કોઈ બદલાઈ જ જાય છે. એ જગ્યા ઉપર આપણે બિલકુલ ચૂપ રહેવું જોઈએ. એ જગ્યા ઉપર આપણે બિલકુલ ચૂપ રહેવું જોઈએ જે આપણને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. આ દુનિયામાં ઈમાનદાર વિશ્વાસઘાતી એક પાન પાર્લર વાળો જ હોય છે જે આપણને પૂછીને ચૂનો લગાવે છે. જિંદગીમાં ઘણી વખત એ જ લોકો આપણને રડાવે છે જેની ખુશી માટે આપણે હસવાનું પણ ભૂલી જઈએ છીએ. અરે એ પસંદગી શું જેને પસંદ આવવા માટે આપણે પોતે જ બદલાવવું પડે. મારા સપનાનું શહેર એમ જ નહોતું તૂટ્યું. મારા સપનાઓનું શહેર એમ જ નહોતું તૂટ્યું. અરે એ મારા પોતાના જ હતા જેમણે મને લૂંટ્યો હતો. બહુ સારા રહેવામાં પણ મજા નથી,
નહીતર લોકો આપણને પાગલ અને બેવકૂફ સમજવા લાગે છે. ખોટો વ્યક્તિ ગમે એટલું મીઠું બોલે, એક દિવસ આપણા માટે એ બીમારી બની જાય છે. અને સાચો વ્યક્તિ ગમે એટલું કડવું બોલે, પરંતુ એક દિવસ એ આપણા માટે દવા બની જાય છે. સંબંધ બધાની સાથે રાખો, પરંતુ ઉમ્મીદ કોઈનાથી ના રાખો. કોઈનાથી જ્યારે વધુ પડતો લગાવ થઈ જાય ત્યારે એની બુરાઈઓ દેખાતી જ નથી, અને કોઈનાથી વધુ પડતી નફરત થઈ જાય ત્યારે એની અચ્છાઈઓ પણ દેખાતી નથી. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ને, તો આંસુ આવવા આપોઆપ બંધ થઈ જાય છે. કોઈને ફક્ત એટલા જ ઇગ્નોર કરો કે એને તમારી કમી મહેસૂસ થાય. એટલા બધા પણ ઇગ્નોર ના કરો કે તમારા વગર એ જીવતા શીખી જાય. મંજિલ એને નથી મળતી જેના સપનાઓ મોટા હોય છે, પરંતુ મંજિલ તો એને મળે છે જે જીદ ઉપર મક્કમ રહે છે. લોખંડને કોઈ નષ્ટ નથી કરી શકતું, એને પોતાનો જ કાટ નષ્ટ કરી દે છે. એવી જ રીતે વ્યક્તિને પોતાનું અભિમાન જ નષ્ટ કરી શકે છે, બીજું કોઈ નહીં. શું ફરક પડે છે કોણ આપણી વિરોધમાં છે? શું ફરક પડે છે કોણ આપણી વિરોધમાં છે? બસ જે સાથે છે એ લાજવાબ છે. અરીસો જ્યારે ઉઠાવો ત્યારે પહેલા પોતે જુઓ, પછી બીજાને બતાવ્યા કરો. દેખાવ કરવાની કોશિશ ના કરશો. જ્યારે પરફેક્ટ થઈ જશો તો આપોઆપ જ લોકોની નજરમાં આવશો. પ્રેમના 5 પગથિયા: જોવું, સારું લાગવું, ચાહવું અને મેળવવું. આ 4 તો બહુ સરળ છે, પરંતુ સૌથી કઠિન છે 5મું પગથિયું, જેનું નામ છે એ સંબંધને નિભાવી રાખવો.